રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા સ્વદેશી મોલનું આયોજન 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી કડવા પટેલ સમાજ ગ્રાઉન્ડ આંબાવાડીમાં કરવામાં આવ્યું હતું, જેનો સમય સવારે 10 થી રાત્રે 11 સુધીનો હતો. ભારત સરકારના આત્મનિર્ભર ભારતના વોકલ ફોર લોકલ સ્લોગનને ધ્યાને લઈને રોટરી એક્ઝિબિશન એટલે કે સ્વદેશી મોલનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરના અને આસપાસના શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો તેમજ યુવાનોએ રોજગારી મળે, પ્રોત્સાહન મળે અને જનતાને અલગ અલગ નવી વસ્તુઓ એક જ સ્થળ ઉપર જોવાનો અને લેવાનો મોકો મળે એ માટે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. આ મોલમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં ગૃહ ઉદ્યોગ, હેન્ડીક્રાફ્ટ, ઇમિટેશન, રેડીમેડ, સાડી તથા ડ્રેસ મટીરિયલ્સ, કાપડ તેમજ શર્ટ પીસ, કટલેરી, કોસ્મેટિક્સ, હેન્ડલૂમ, આર્ટ ગેલેરી, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, સોલાર, હોમ એપ્લાયન્સીસ, બેંક ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, ટુ વ્હીલ, ફોર વ્હીલ, ઈ વાહન, રમકડા, ગેમ્સ અને ફૂટવેર જેવા અલગ અલગ પ્રકારના સ્ટોલો રાખવામાં આવ્યા હતા. આ મોલમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબના તમામ હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.